આ એક ન્યુમેટિક ફીડબેક કંટ્રોલ સિસ્ટમ છે. ફ્લેપર અને નોઝલ વચ્ચે ડિસ્ટન્સ આઉટપુટ પ્રેશર નક્કી કરે છે. પ્રેશર ટુ સિગ્નલ કન્વર્ઝન માટે ફ્લેપર નોઝલ સિસ્ટમ વપરાય છે. ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલર્સ અને ટ્રાન્સમીટર્સમાં પણ તેનો ઉપયોગ થાય છે. હાઈલી સેન્સિટિવ અને એક્ચ્યુએટર સિસ્ટમમાં પણ તેનો ઉપયોગ થાય છે. ફ્લેપર નોઝલના મુખ્ય ભાગો. નોઝલ તે હવા નીકળી શકે તેવું એક છિદ્ર હોય છે. ફ્લેપર નોઝલ નોઝલ સામે હલનચલન કરતું મેટલની પટ્ટી, જેમ કે જેમાં નોઝલમાંથી એર સપ્લાય આપવામાં આવે છે અને સામે ફ્લેપર તે હલનચલન જેટલે તેની સ્થિતિ બદલ્યા કરે છે. એર આપવાનું બંધ થાય છે ત્યારે ફ્લેપર તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એર સપ્લાય કોન્સ્ટન્ટ પ્રેશરની હવા. હવાના પ્રવાહને કંટ્રોલ કરવા માટે આઉટપુટ ચેમ્બર. પ્રેશર આઉટપુટ મેળવવા. કાર્ય કરવાની પ્રક્રિયા. કોન્સ્ટન્ટ એર નોઝલ તરફ જાય છે અને ફ્લેપર નોઝલ પાસે આવે તો તેનું ઓછું થાય છે. ગેપ ઓછો એટલે આઉટપુટ પ્રેશર વધારે. ફ્લેપર દૂર જાય ત્યારે પ્રેશર ઓછું થાય છે. ડિસ્ટન્સ બદલાવાથી પ્રેશર બદલાય છે. ફ્લેપર નોઝલ સિસ્ટમના ફાયદા. હાઈ સેન્સિટિવિટી, લો કોસ્ટ અને સિમ્પલ કન્સ્ટ્રક્શન. નોન કનેક્ટ ઓપરેશન એટલે લાંબો લાઈફ. સ્મોલ મૂવમેન્ટ એટલે બિગ પ્રેશર ચેન્જ. કંટ્રોલ સિસ્ટમમાં સ્ટેબિલિટી. તે ક્યાં અને ક્યારે ઉપયોગ થાય છે તે જોઈએ. ન્યુમેટિક કંટ્રોલર્સ અને ટ્રાન્સમીટર્સ. કંટ્રોલ વાલ્વમાં પોઝિશનર તરીકે. પ્રેશર, ફ્લો અને લેવલ મેઝરમેન્ટમાં પણ તેનો ઉપયોગ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સિસ્ટમમાં પણ તેનો ઉપયોગ થાય છે.